બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી ઘેર બેસી દરરોજ ભગવાનની કથાનું શ્રવણ કરી રહેલા શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પ્રેમાનંદ સ્વામીએ પદની અંદર બહુ સરસ મજાનું લખ્યું કે આ વખતે સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી અવની ઉપર શા માટે પધાર્યા હતા. પ્રેમાનંદ સ્વામી કહે છે કે અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પ્રેમાનંદ સ્વામી કહે છે કે મહારાજ અવની ઉપર આવ્યા અને આવીને મહારાજ છતરાયા એટલે છુપી રીતે ન રહ્યા. ભગવાન જાહેરમાં જ કહેતા કે હું સર્વોપરી ભગવાન છું. ભગવાન જ્યારે ભુજ પધારેલા ત્યારે સુંદરજીભાઈ સુતાર મહારાજને કહે છે કે મહારાજ તમે અહીંયા ને અહીંયા રોકાવો અને અમને લાભ આપો. મહારાજ કહે છે કે અનેક ભક્તજનો હોય, બધાને સુખ આપવા માટે મારે જવું પડે, એક ઠેકાણે રોકાય કઈ રીતે ચાલે. પણ મહારાજ કહે છે કે સુંદરજીભાઈ તમે જ્યારે એમ કહેશો કે તમે જાઓ ત્યારે અમે જઈશું, ત્યાં સુધી તમારા ઘરે રોકાઈશું. સુંદરજીભાઈ કે મહારાજ હું તો કઈ દિવસ કહીશ જ નહીં કે તમે જાઓ. તો મહારાજ કે ત્યાં સુધી તમારે ત્યાં અમે રોકાઈશું. હવે બન્યું એવું કે સુંદરજીભાઈ સુથાર એમને તાવ આવ્યો એટલે બધા મોટા મોટા માણસો જોવા માટે આવે. એમાં જગજીવન એને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે દ્વેષ, એટલે એને ખ્યાલ આવ્યો કે સુંદરજીભાઈ સુતારને ત્યાં સ્વામિનારાયણ આવ્યા છે. એટલે એ સુંદરજીભાઈ ને જોવા માટે આવ્યા અને પછી વાત કરતા કરતા કહે છે કે તમારે ત્યાં સ્વામિનારાયણ આવ્યા છે. એટલે સુંદરજીભાઈ ને એમ જ થયું કે જો હું હા પાડીશ તો મહારાજની સાથે રકઝક કરશે, ન કહેવાના શબ્દો બોલશે. એટલે સુંદરજીભાઈ કહે છે કે અમારા ઘરે આવ્યા હતા પણ હમણાં જ અહીંથી નીકળી અને માનકુવા ગામ ગયા. કે મહારાજ તો ઉપર મેળી ઉપર બેઠા હતા. કે તરત જ મહારાજ દાદરે નીચે ઉતરતા કહે છે કે સુંદરજીભાઈ અમે અહીંયા છીએ અને તમે ખોટું કેમ બોલો છો. અને ઓલો જગજીવન સ્વામિનારાયણ ભગવાન ને જોયા ને એકદમ ક્રોધાવેશમાં આવી ગયો અને ભગવાનને કહે છે કે તમે ભગવાન છો, તમે લક્ષ્મીના પતિ છો. મહારાજ કહે છે કે એક વાર નહીં 100 વાર અમે લક્ષ્મીના પતિ છીએ અને સર્વોપરી ભગવાન છે, તારાથી થાય કરી લઈએ. પછી તો જગજીવન કહે છે કે હમણાં જ સૈન્ય મોકલું છું અને તમને બંદીવાન બનાવું. એટલા માટે પ્રેમાનંદ સ્વામી કહે છે કે મહારાજા અવની ઉપર આવી અને પોતાની જેમ છે એમ પોતાના આશ્રિતોની પાસે વાત કરી અને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવરાવી. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભગવાને આવી અને સત્સંગનું સ્થાપન કર્યું. સત્સંગ એટલે શું? તો સતામ સંગ ઇતિ સત્સંગ. સતનો સંગ એનું નામ સત્સંગ કહેવામાં આવે છે.
તો કદાચ તમને એમ થાય કે સત એટલે શું? તો સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં સત શબ્દ અને પરબ્રહ્મ સાધવશ્ચ તદાશ્રિત, સત એટલે ભગવાન, સત એટલે સાધુ, સત એટલે શાસ્ત્ર, સત એટલે ધર્મ, આ ચારનો જે સંગ કરવો એનું નામ કહેવાય સત્સંગ. હવે કદાચ આપણને પ્રશ્ન એવો થાય કે અત્યારે તો ભગવાન મનુષ્ય રૂપે આપણી સામે તો ભગવાન છે નહીં, અત્યારે તો મૂર્તિ સ્વરૂપે ભગવાન છે. તો એ મૂર્તિ સ્વરૂપે ભગવાન હોવાને કારણે એમનો સંગ કઈ રીતે કરવો, એમની જોડે કઈ રીતે રહેવું, એમને કઈ રીતે વાતો સાંભળવી? તો સતાનંદ સ્વામીએ ખુલાસો કર્યો કે ભગવાનનો સંગ કરવો એટલે ભગવાનની જે વાણી હોય, શિક્ષાપત્રી છે, વચનામૃત છે, એનું જે વાંચન કરવું, એનું જે શ્રવણ કરવું, એ ભગવાનનો સંગ કર્યો કહેવાય. ભગવાનની પૂજા કરવી, ભગવાનના દર્શન કરવા, આ ભગવાનનો સંગ કર્યો કહેવાય. પછી સાધુનો સંગ. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે અર્ધો અર્ધ સત્સંગનો યોગ રાખશે તો એનો સત્સંગ રહેશે, નહીતર ચોક્કસ એનો સત્સંગ ઘસાઈ જશે. ગુણાતીતાનંદ સ્વામીએ તો એટલો બધો સત્સંગ ઉપર ભાર મૂક્યો છે, સાધુના સંગ બાબતનો, સાધુના સમાગમ વિશે. સ્વામી કહેતા કે સોનાની મેળીઓ હોય એ બાળીને પણ સાધુનો સમાગમ કરી લેજો. સ્વામી કહેતા કે ઘરે કદાચ રોટલા ન મળતા હોય તો તમે અહીંયા આવજો, તમને રોટલા આપશો ને અહીંયા સાધુનો સમાગમ કરજો. અને ગુણાતીતાનંદ સ્વામીએ એવી વાતો કરી, એમના યોગમાં જે આવ્યા એ ભક્તજનો કેવા ટકોરા બંધ ભગવાનના ભગત બન્યા. શિવલાલ શેઠ હોય તો ભલે, લોધિકા ગામના અભેસી હોય તો ભલે, એવા મુંજોસુર જેવા પાપી હતા, એ બધા સંતોના યોગમાં આવવાથી કેવા મહાન ભગવદીય ભક્તો બની ગયા. પછી સત એટલે શાસ્ત્ર. શાસ્ત્રોનો કઈ રીતે સમાગમ કરવાનો? તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે, ગોપાળાનંદ સ્વામીની વાતો છે, આ બધી જે શાસ્ત્રોનું વાંચન કરીએ, શાસ્ત્રોનો સંગ કર્યો કહેવાય. પછી ધર્મનો સંગ. ધર્મનો સંગ કઈ રીતે? તો સતાનંદ સ્વામીએ ખુલાસો કર્યો કે ગમે તેવો આપતકાળ પડે, જીવનમાં ગમે એટલું દુઃખ આવે, છતાંય ધર્મને છોડવો નહીં. તમે વિચાર કરો કે એ સુંદરિયાણા ગામના હેમરાજ શેઠ હતા, એને નાયત બારે મૂકવા આવ્યા, છતાંય પણ એને સત્સંગ નો મૂક્યો. સાવરકુંડલાન ગામની અંદર કરશન હતા, કરશન ભગત, એને પણ નાતીલાઓએ નાત બાર મૂક્યા, છતાંય પણ એમને સત્સંગ મૂક્યો નથી. એકવાર તો ગુણાતીતાનંદ સ્વામીનું મંડળ ફરતું ફરતું રાજકોટની બાજુમાં મેળી નામનું ગામ છે. હવે ત્યાં સંતો ગયેલા અને બન્યું એવું કે સંતોને તરસ લાગી, એટલે ગામના પાદરમાં કૂવો હતો, એટલે સંતો પાણી સિંચી અને પાણી પીવાની જ્યાં તૈયારી કરતા હતા, ત્યાં ગુણાતીતાનંદ સ્વામીએ સંતોને કહ્યું કે સંતો આ કૂવાનું પાણી પીશો નહીં. એટલે નાના સંતો વિચાર કરવા માંડ્યા કે સ્વામીનો સ્વભાવ તો એટલો દયાળુ માયાળુ હતો કે કોઈ આપણને તરસ ન લાગી હોય તો સ્વામી સામેથી પૂછે કે સંતો તમારે પાણી નથી પીવું ને? આજે જયારે તરસ લાગી છે, આપણે પાણી પીવાની તૈયારી કરી, છતાંય સ્વામી ના કેમ પાડતા હશે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે સંતો આ ગામની અંદર એક ઘટના ઘટી ગઈ, હું તમને એની વાત સંભળાવું, પછી તમારે પાણી પીવું હોય ને તો પીજો. હવે ગુણાતીતાનંદ સ્વામી સંતોને વાત કરે છે કે મેળી ગામની અંદર, આ ગામમાં એક પૂર્વનો ભગવાનનો ભક્ત બળિયો આત્મા એક પરિવારમાં જન્મ થયો. એનું નામ રાખવામાં આવ્યું હીરો, અને ખરેખર નામ એવા જ ગુણ. હવે ધીમે ધીમે મોટો થવા માંડ્યો, ગામના પાદરમાં બાળકોની સાથે રમતો હશે, એમાં સંતોનો
યોગ થઈ ગયો. અને પછી તો સ્વામિનારાયણ ભજન કરે. સમય જતા બીજી વાર સંતો આવ્યા. એટલે આ હીરો કહે છે કે સંતો મારે પૂજા કરવી છે તો મને પૂજા આપો ને. સંતોએ કહ્યું કે તમારા પરિવારમાં કોઈ સત્સંગી નથી, માટે તમે મનમાં ભગવાનનું ભજન કરો છો એ બરાબર છે, પણ બાળકે હાથ પકડી કે નહીં, મને પૂજા આપો, મારે પૂજા કરવી છે. સંતોએ હીરાને પૂજા આપી. સવારનો સમય થયો, વહેલો ઉઠી નાહી ધોઈ ભગવાનની પૂજા કરવા માટે બેઠો. ભગવાનના ભક્ત હોય ને દરરોજ પૂજા કરવી જોઈએ. પૂજા છે ને ભગવાનનો આભાર વ્યક્ત કરવા માટેની ક્રિયા છે. આપણી ઉપર ભગવાનનો કેટલો બધો ઉપકાર રહેલો છે. એટલે ભગવાનના ભક્તોએ જ્યાં સુધી પૂજા ન થાય ત્યાં સુધી અન્ન જળ પણ લેવાય નહીં. સત્સંગી જીવનમાં ચોખ્ખી ના પાડીશ કે ભગવાનના ભક્તોને 2 પ્રકારની પૂજા ન થાય ત્યાં સુધી અન્ન જળ લેવું નહીં. 2 પૂજા કઈ? એક માનસી પૂજા અને બીજી પ્રત્યક્ષ પૂજા. એટલે ભગવાનના ભક્ત હોય ને દરરોજ, હું નથી કહેતો કે તમે કલાક કરો, તમને જે સમય મળે 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, પણ દરરોજ ભગવાનની પૂજા કરવી જોઈએ. કપાળમાં તિલક ચાંદલો કરવો જોઈએ. કપાળમાં આપણું ગમે એવું ખરાબ પ્રારબ્ધ હોય તો ચેન્જ થઈ જાય છે. તે હવે આ તો હીરો વહેલો ઉઠી ભગવાનની પૂજા કરવા માટે બેઠો. સ્વામિનારાયણ હાથમાં માળા લઈને ભગવાનનો જપ કરે છે. ત્યાં એનો બાપો જાગ્યો, હિરણ્યકશિપુ જેવો હતો. એના દીકરા હીરાને કહે છે, હીરકા, આ હવારમાં હું લઈને માંડ્યો છું? આ બધું મૂકીને ખેતર ભેગો થા, આમાં કઈ તારા રોટલા નહીં વળે. પણ દીકરાએ તેના બાપા સામે કઈ લક્ષ્ય આપ્યું નહીં, કઈ સાંભળ્યું જ નહીં. એ તો ભગવાનનો જપ કરે છે, પૂજા ચાલુ છે. એનો બાપો ખાટલામાંથી ઉભો થયો અને ભગવાનની જે મૂર્તિ હતી ફેંકી દીધી. છોકરાને ઉભો કરીને કહે છે કે વાડી ભેગો થા જોઈ. એટલે હવે 10-15 વર્ષની જેની ઉંમર, હવે એના બાપની સામે એ છોકરો શું કરી શકે? એનો બાપ દીકરાને ખેતરે લઈ ગયા સાથે. એના બાપાએ નક્કી કર્યું કે ગમે એમ કરીને આને સ્વામિનારાયણનું નામ મુકાવું. એટલે ગાડામાં ભોર ભર્યો. પછી હીરાને પકડી અને કહે છે કે તારે નામ મૂકવું છે કે નહીં એમ? તો કહે છે કે બાપુજી, શરીરમાં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી ભગવાનનું નામ તો નહીં જ છોડું. અને ભક્તજનો ઇતિહાસ બોલે છે, આ સત્ય ઘટના, કે એના બાપે હીરકાને પકડી અને આગળ જે જોતર આવે ને ગાડાનું, એ ગળે બાંધ્યું અને પાછળ જઈ અને ગાડાને ઊંચું કર્યું. હવે ઊંચું થતાની સાથે જ ઓલા છોકરાને ગળો ટૂંપો આવી ગયો અને કુમળું બાળક, અને ગળો ટૂંપો આવતાની સાથે જ છોકરાનું પ્રાણ પંખીરું ઉડી ગયું, છોકરો મરી ગયો. એને લેવા માટે સ્વામિનારાયણ ભગવાન આવ્યા. આજે ભગવાનની આંખમાં આંસુ હતા. મહારાજ કહે છે કે હીરા, તે મારા માટે પ્રાણની આહુતિ આપી દીધી. બોલ, તારે જીવવાની ઈચ્છા હોય તો જીવતો કરું, નહીતર ધામમાં લઈ જાઓ. તો કહે છે કે મહારાજ, મારે કોઈ જાતની જીવવાની ઈચ્છા નથી, તમે ધામમાં લઈ જાઓ. અને સ્વામિનારાયણ ભગવાન એને ધામમાં લઈ ગયા. મારો કહેવાનો આશય કે તમે વિચાર કરો કે આપણા પૂર્વજોને કેવા કેવા દુઃખ પડ્યા, છતાંય એને ધર્મને છોડ્યો નથી, એને ભગવાનને છોડ્યો નથી, એને સત્સંગને છોડ્યા નથી. એ છત્રપતિ શિવાજીના દીકરા સંભાજી, એની કથા તમે સાંભળી હોય તો ખ્યાલ આવે કે ઔરંગઝેબે એને જ્યારે પકડ્યા ને, ત્યારે ઔરંગઝેબ એમ કહે છે કે તારો હિન્દુ ધર્મ મૂકી અને અમારો મુસ્લિમ ધર્મ અપનાવી લે તો મારી દીકરીના તારી સાથે લગ્ન કરાવી દઉં અને અડધું રાજ્ય તને સોંપી દઉં. ત્યારે છત્રપતિ શિવાજીના દીકરા સંભાજી કહે છે કે નરાધમ, તને તારો ધર્મ જેટલો વાલો છે ને એટલો મારો ધર્મ પણ મને વાલો છે. અને કહેવાય છે કે ઔરંગઝેબે
શિવાજીના દીકરા સંભાજીને જીવતા ચામડી ઉખેડી નાખી. તમે વિચાર કરો, છતાંય પણ એને હિન્દુ ધર્મ છોડ્યો નહીં. એટલા માટે આપણે આજ સૌ એને યાદ કરીએ છીએ. પુનાથી આગળ તમે જાઓ તો ત્રિવેણી સંગમ નદી આવે છે. ત્યાં ઔરંગઝેબે છત્રપતિ શિવાજીને મારી નાખ્યા. ત્યાં આજ એની સ્મૃતિ તરીકે સુંદર મજાનું સ્મારક બનાવવામાં આવેલું છે. ત્યાં કેટલા બધા માણસો જાય છે. તો આ ચારનો સંગ કરવો એનું નામ કહેવાય છે સત્સંગ. એટલા માટે પ્રેમાનંદ સ્વામી કહે છે કે અવની પરે આવી વાલે સત્સંગ સ્થાપ્યો, હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. સ્વામી કહે છે કે આ વખતે મહારાજે કોલ આપ્યો. મારો જે આશ્રિત હશે એને અંત વખતે હું તેડવા માટે આવીશ. મહારાજ સંતોને કહેતા કે સંતો, તમે ગામડામાં જ્યાં જ્યાં વિચરણ કરવા માટે જાઓ તો બધાયને કહેજો કે આવો સ્વામિનારાયણ ભગવાનના શરણે, તમે બનો ભગવાનના ભક્ત, તો અંત વખતે તમને સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવશે. અને ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, વિરોધ મારું બદલે નહીં એમ સર્વે જનને જણાવવું. તમારા ઉત્તર ગુજરાતની અંદર નારદીપુર ગામ છે, ત્યાં પિતા ભગત એક થઈ ગયા. બોલો, ગામમાં એક જ ભગવાનના ભગત, પણ ખુમારી એવી વહેલા ઉઠે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે. જે કોઈ માણસો મળે એને વાત કરે કે સ્વામિનારાયણનું ભજન કરો. ગામમાં ટીખડી હોય ને, બધી ટોળકી ભેગી થઈ અને ના તીતા ભગત ને કહે છે કે એ તીતા, આ તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ દિન રાત લઈને બેઠો છો, તો એમાં તને શું મળવાનું? ત્યારે તીતા ભગત એમ કહેતા કે મારી અંત અવસ્થા આવશે ત્યારે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા માટે આવશે. મસ્કરી કરે, ઓહો, તમારે સ્વામિનારાયણ વિમાન લઈને તેડવા માટે આવશે, તો અમે દાંડીઓ ઝાલીને અક્ષરધામમાં ગરી જવાના. ભગતની મસ્કરી કરે. પણ ભક્તજનો, સમય ઉપર સમય ચાલ્યો જતો હતો. એમાં તીતા ભગતની અંત અવસ્થા આવી. બરોબર રાત્રિનો સમય હતો અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને તેડવા માટે આવ્યા. ગામના બધી નવરી પાર્ટી છે ને, ઓટે બેઠા બેઠા ગપ્પા મારતી હશે. ત્યાં તો ગામ ઉપર તેજ 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 પથરાણું. ઓલા બધા વાતો કરે છે કે આકાશમાંથી સૂરજ ઉગ્યો કે શું? બીજો કહે છે કે તારો બાપ સૂરજનો પ્રકાશ આવો ન હોય, આમ તું જોતો ખરો, શીતળ શાંત. આમ જ્યાં વાતો કરે ને ત્યાં ખરર કરતો વિમાનનો અવાજ આવ્યો. મહારાજે આખા ગામ ઉપર ચક્કર લગાવ્યું. પછી તીતા ભગત નું ફળિયું હતું ને, ત્યાં મહારાજે વિમાન ઉતાર્યું. આખું ગામ જોવા માટે ઉમટ્યો કે તીતાને એના ભગવાન તેડવા માટે આવ્યા, તીતાના ભગવાન તેડવા માટે આવ્યા. આખું ગામ જોવા માટે ઉમટ્યું. તીતા ભગતે ગામના લોકોને વાત કરી કે જુઓ, હું કહેતો હતો ને મારા મહારાજ અંત વખતે મને તેડવા માટે આવશે. તમે એમ કહેતા હતા ને કે દાડીઓ ચાલીને અમે અક્ષરધામમાં ગરી જઈશું એમ. જેને અક્ષરધામમાં આવવું હોય ને, મંડો વિમાનમાં બેહવા. બાપા કોઈ તૈયાર થયું નહીં. તીતા ભગત વિમાનમાં બેઠા, બધાને જય સ્વામિનારાયણ કહી અને સીધા અક્ષરધામમાં. આવા એક નહીં ભક્તજનો, હજારો અને લાખોની સંખ્યામાં આજે હડાહડ કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાનનો ભગત એમ કહેતો હોય કે મને સ્વામિનારાયણ ભગવાન મુક્તોની સાથે તેડવા માટે આવ્યા છે અને હું ભગવાનની સાથે અક્ષરધામમાં જાઉં. કોઈ શાસ્ત્રોમાં આવી વાતો સાંભળી ન હોય એવી ઘટનાઓ આજ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘટી રહી છે. એટલા માટે પ્રેમાનંદ સ્વામી કહે છે કે હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પાંચે વર્તમાન પાડે ભાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પ્રેમાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાને આ અવની ઉપર આવી અને પંચ વર્તમાન
5 વર્તમાન બધાયને આપ્યા. અને મહારાજ કહે છે કે આ પંચ વર્તમાનનું જે પાલન કરશે એ આ લોકમાં સુખી થશે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં અને વટલાવું નહીં. ભક્તજનો, આ પંચ વર્તમાન જે પાડે છે એ સુખી થાય છે. માટે દારૂ એટલે કોઈ પણ વસ્તુ સત્સંગી હોય એને અરગણ પીવી નહીં. પછી માટી એટલે માંસ તો આપણે ન ખાતા હોય પણ રસોઈ બનાવતા હોય ત્યારે જોયા વિના એમને એમ ઓરી દે અને એની અંદર જીવાત મરી જાય એ ખાઈને તો તમે માંસ ખાધું કહેવાય. પછી ચોરી એટલે આપણે ક્યાં લૂંટફાટ કરવા જવાના, પણ કોઈની માલિકીની વસ્તુ હોય એને પૂછ્યા વિના લે તો એનું નામ ચોરી કહેવામાં આવે છે. અવેરી, અવેરી એટલે વ્યભિચાર. અને વટલવું નહીં અને વટલાવું નહીં. જેનું તમને ખપતું ન હોય એનું ખવાય નહીં. આ પંચ વર્તમાન છે. જે આ પંચ વર્તમાનનું જે પાલન કરે છે એની ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. એક શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં બહુ સરસ મજાની વાત આવી કે સ્વામિનારાયણ ભગવાન ગાંફ ગામમાં પધારેલા. ત્યાં એક અવલબાઈ સ્ત્રી ભક્ત મહારાજના. હવે મહારાજ ત્યાં આવ્યા એટલે જ્યારે મહારાજ પધારે ત્યારે અવલબાઈ થાળ કરીને મહારાજને જમાડે. તો આ વખતે મહારાજ આવ્યા એટલે અવલની માં કહે છે કે દીકરી, જ્યારે ભગવાન આવે છે ત્યારે તું થાળ કરીને જમાડેશ, તો આ વખતે મહારાજને હું થાળ કરીને જમાડું. દીકરી કે ભલે માં, તમે થાળ કરીને જમાડો. એની માએ થાળ તૈયાર કર્યો. મહારાજ જમવા માટે આવ્યા. બાજોટ ઉપર જમવા માટે બેઠા. બીજા બાજોટ ઉપર થાળ મૂક્યો. સ્વામિનારાયણ ભગવાને થાળમાંથી એક કોળિયો લઈ મોઢામાં મૂક્યો. તરત ચરુ કરીને ઉભા થઈ ગયા. બાજુમાં વાડો હતો. મહારાજ ત્યાં જઈ મોઢામાં આંગળી નાખી અને જેટલું જમ્યા હતા એ ઉલટી કરીને કાઢી નાખ્યું. એટલે અવલબાઈ મહારાજને કહે છે કે મહારાજ, ખાવામાં શું જીવજંતુ આવી ગયું, કઈ કસ્તર આવી ગયું, કેમ તમે પેટમાંથી બારું કાઢી નાખ્યું? ત્યારે મહારાજ એટલું જ બોલ્યા કે અવલ, તમારા જેવા ચોખા વર્તમાન છે ને એવા તમારા માના ચોખા વર્તમાન નહીં હોવાને કારણે એને થાળ બનાવેલો અમારા પેટમાં રીયો નહીં. તમે વિચાર કરો કે જે બહેનો ધર્મ નિયમનું પાલન કરતા નથી, આ રજસ્વલા ધર્મોનું જે પાલન કરતા નથી અને રજસ્વલા ધર્મમાં હોય ને જ્યાં ત્યાં અડે રસોઈ બનાવે એ પછી તમે ભગવાનને થાળ ધરાવો ને તો ભગવાન કોઈ દિવસ સ્વીકારે નહીં. એટલા માટે તો મહારાજે વચનામૃતમાં એમ લખ્યું કે પંચ વર્તમાનમાં રહી અને અમારી પૂજા કરશો, દેવ સરખો પવિત્ર થઈ અને દેવની સેવા કરશો તો અમે એની સેવા અમે સ્વીકારીશું, એની પૂજા અમે સ્વીકારીશું. એટલા માટે પ્રેમાનંદ સ્વામી કહે છે કે 5 વર્તમાન સ્વામિનારાયણ ભગવાને અવની ઉપર આવી અને પ્રવર્તાવ્યા. હરિજનોને કોલ કલ્યાણના આપ્યા રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પછી સ્વામી કહે છે કે બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, પડી વસ્તુ કોઈની હાથ ન ચાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. સ્વામિનારાયણ ભગવાને પૃથ્વી ઉપર આવીને એવી સરસ મર્યાદાનું ચુસ્તપણે પાલન કરાયું છે. નહીં તો તમે જુઓ કે મહારાજ લોજના આશ્રમમાં આવ્યા ત્યારે તો ભાઈઓ બહેનો બધા સભામાં ભેગા બેસતા હતા. મહારાજે આ દ્રશ્ય જોયું એટલે તરત જ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, અમે સભામાં નહીં બેસીએ. કાં? તો કહે છે કે ભાઈઓ અને બહેનોની સભા અલગ કરો, નહીતર અમે અહીંથી ચાલ્યા જઈશું. સ્વામિનારાયણ ભગવાને લોજના આશ્રમમાંથી ભાઈઓ અને બહેનોની સભા અલગ કરી. તમે વિચાર કરો કે આજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભાઈઓ અને બહેનોના મંદિર અલગ ક્યાંય તમને જોવા નહીં મળે. બહેનોના મંદિર, પુરુષોના માટેના પુરુષોના મંદિર. આ કેટલી સ્વામિનારાયણ ભગવાને સુંદર મજાની વ્યવસ્થા કરી છે. કોઈ ભાઈ ખરાબ નથી, કોઈ બહેનો ખરાબ નથી, પણ ભક્તજનો
સંજોગ એવા છે ને, એકાંતનો યોગ, તો એને કારણે માણસનું પતન થતું હોય છે. એટલા માટે પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભગવાને આવી અને આ સુંદર મજાની મર્યાદાનું સ્થાપન કર્યું. પડી વસ્તુ કોઈની હાથ ન ઝાલે રાજ, અક્ષર ના વાસી વાલો આવ્યા અવની પર. મયારામ ભટ્ટ હતા માણાવદર ગામના. હવે બનેલું એવું કે એ ગામમાં કોઈક બેન, તો એની પાસે ઓલું પગમાં પહેરવાનું કડલું મયારામ ભટ્ટ ને આપ્યું. કીધું કે મારે બહાર ગામ જવું છે તો તમે સાચવી રાખજો. એમને પટારામાં મૂક્યું ને સમય ઉપર સમય ચાલ્યો ગયો. એમાં મયારામ ભટ્ટ ને ભૂલાઈ ગયેલું. તો પછી એકવાર પટારો ખોઈલો, કઈક કામ હશે તો બધું જોતા હશે, તો એમાં બરોબર આ કડલું જોવામાં આવ્યું. ત્યારે મયારામ ભટ્ટે વિચાર કર્યો કે એક જ કડલું કેમ હશે? એ બેન આપી ગયા હોય ને તો જોડલું જ હોવું જોઈએ, બે કડલા જ હોવા જોઈએ, એક આપે નહીં. એટલે કદાચ મારાથી બીજે ક્યાંક મુકાઈ ગયું હશે. તો મયારામ ભટ્ટે જે કડલું હતું એના જેવું બીજું કડલું કરાવીને બંને પટારામાં મૂકી દીધા. પછી ઓલા બેન જે દી લેવા માટે આવ્યા ત્યારે મયારામ ભટ્ટે બંને કડલા આપ્યા. ત્યારે સામે બહેન પણ કેટલા સત્યવાદી. મયારામ ભટ્ટ ને કહે છે કે હું તો તમારે ત્યાં એક જ કડલું આપી ગઈ હતી, આપડા જેવો હોય તો કે હા બે જ હતા હો, બે જ હતા હો. તે પછી મયારામ ભટ્ટ કહે છે કે ના હો, તમે ખોટું બોલો છો. ત્યારે ઓલી બેન કહે છે કે નહીં ભટ્ટજી, હું સાચું કહું છું. તો કે તમારા દીકરાના સોગંદ ખાઓ. તો કહે છે કે ભટ્ટજી, હું તમારે ત્યાં એક જ કડલું મૂકી ગઈ હતી. ત્યારે મયારામ ભટ્ટે વાત સાચી માની. તમે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો એના સંતોના યોગમાં આવતા, કેટલા સત્યવાદી, કેવી નીતિ પરાયણ જીવન જીવતા હતા. એ ઓલા વંથલી ગામની અંદર ડાયાભાઈ હતા, કલ્યાણજી ભાઈ ના દીકરા. તો દરરોજ અહીંયા એક સૂર્યકુંડ પ્રસાદીનો છે, સ્વામિનારાયણ ભગવાન ત્યાં પધારેલા. તો દરરોજ સવારે ત્યાં સ્નાન કરવા માટે જાય ડાયા ભગત. તો હવે બનેલું એવું કે ત્યાં કોઈ બહેનો કપડા ધોવા માટે ગયેલા, તે પોતે નાવાનું હશે એટલે પોતાના જે ઘરાણા પહેરેલા હશે હાર ને એ ઉતારી અને બેન સ્નાન કર્યા ને ઉતાવળમાં ઘરે જતા રહ્યા. એમાં ઓલો સોનાનો હાર હતો ને અહીંયા ભૂલી ગયા. હવે સવારે આ ડાયા ભગત નાવા માટે ગયા એટલે એને સોનાનો હાર જોવામાં આવ્યો. ત્યારે ડાયા ભગત વિચાર કરે છે કે ઓહો, આ તો કોઈક બેન કદાચ કપડા ધોવા માટે નાવા માટે આવ્યા હશે એટલે એમનો હાર પડ્યો રહ્યો હશે. માટે પારકી વસ્તુ હોય ને એને હાથ નો અડાડાય. તો પોતાની પાસે સોટી હશે એનાથી હારને ઉપાડી અને બાજુમાં વાડ હતી એમાં મૂકી દીધો. એટલે ડાયા ભગતે વિચાર કર્યો કે કદાચ હું નહીં મૂકું તો બીજો માણસ આવશે તો એ તો ઉપાડી જશે. આ તો હું ગામમાં જઈને બધાને વાત કરીશ કે આ રીતે હાર મળ્યો છે. તો પછી પોતે મંદિરે આવી અને ભગવાનની માળા ફેરવે છે. તો પછી ઓલી બેન પછી એને યાદ આવ્યું કે એટલે મારો હાર એલા ત્યાં નાવા માટે ગઈ હતી ત્યાં પીડ્યો રહ્યો. ત્યાં જઈને જોયું તો ત્યાં હાર હતો નહીં. પછી વિચાર કર્યો કે દરરોજ સવારે નાવા માટે ડાયા ભગત આવે છે, ડાયા ભગત. એટલે ઘરે જઈને વાત કરી, ડાયા ભગત છે ઘરે? તો કે એ તો મંદિરે ગયા છે. તો શું કે કામ હતું? તો કે આ કામ હતું. તો મંદિરે ગયા અને ત્યાં તો ડાયા ભગત ભગવાનની સામે બેઠા બેઠા માળા ફેરવતા હતા. જઈને વાત કરી કે ભગત, તમે સૂર્યકુંડે નાવા માટે સવારે વહેલા ગયા હતા તો તમને કાંઈ વસ્તુ જોવામાં આવી હતી? તો કહે છે કે હા, સોનાનો હાર પડ્યો હતો પણ મેં એને ટચ નથી કર્યો. મેં સોટી એથી ઉપાડી અને બાજુમાં વાડ હતી ને ત્યાં મેં મૂક્યો છે. એ પારકી વસ્તુને મારે જોવાઈ ગઈ ને આ રીતનો મેં સંકલ્પ થયો ને એટલે એના પ્રાયશ્ચિત તરીકે આજ મેં ઉપવાસ કર્યો છે. તમે વિચાર તો કરો.
એ હજી ઘરે લાવ્યા નથી, એને અડાય પણ નથી, તો એને ઉપવાસ કર્યો. અને ખરેખર બેને ત્યાં જઈને જોયું તો ત્યાં હાર પીડ્યો હતો, અને બેનને એટલો બધો ગુણ આવ્યો કે ઓહો, સ્વામિનારાયણ ભગવાનના ભક્તો એને શું સંસ્કાર આપ્યા છે કે બીજી વસ્તુ, પારકી વસ્તુ એને માટી સમાન, ધૂળ સમાન માને છે. આટલી નીતિ આપણા જીવનમાં જ્યારે આવે ને, ત્યારે ભગવાનની પ્રસન્નતા આપણા ઉપર થતી હોય છે. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે કે પડી વસ્તુ કોઈની હાથ નવ ઝાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, દેવના દેવ વાલો ધામના ધામી, પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. સ્વામી કહે છે કે ભગવાન કેવા છે? દેવાનામ અપી દેવ, દેવોના પણ દેવ છે. આ જે વાક્ય પદની અંદર આ જે શબ્દો એ કેટલા બધા ભારે છે ભક્તજનો. આની અંદર ઉપાસના સચવાયા, ઉપાસના સમજાવી છે સ્વામીએ કે આપણને મળેલા સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી છે, તમામ દેવોના દેવ છે. બસ જીવનમાં આટલું સમજાઈ જાય ને તો પછી તમારે બીજું કઈ સમજવાનું બાકી નથી રહેતું. ઉપાસના ચોખ્ખી તમને સમજાય. જો જેમ છે ભગવાનની ઉપાસના સમજાઈ જાય ને તો ભક્તજનો એને કોઈનો ડર ન રહે. એવો ભગત હોય એને ક્યાંય પ્રતીતિ ન આવે, એને ક્યાંય આસ્થા ન આવે. જંત્ર મંત્ર કામણ ટુમણ નાટક ચેટક ભુવા ડાકલા ક્યાંય પણ એને પ્રતીતિ ન આવે. બસ એક ભગવાનની નિષ્ઠા, એક ભગવાનની ખુમારી. પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પ્રેમાનંદ સ્વામી કહે છે કે મહારાજે આ વખતે એટલી બધી દયા કરી, કરુણા કરી કે મહારાજે અક્ષરધામમાંથી જે આ લોકમાં પધાર્યા હતા એ શા માટે આવ્યા હતા એનું આપણા નંદ સંતોએ કારણ બતાવ્યું છે. સહજાનંદ સ્વામી ચરિત્ર તમે વાંચશો તો એની અંદર ભગવાનને અક્ષરધામમાંથી આ લોકમાં શા માટે પધાર્યા એના 6 કારણો બતાવેલા છે. પહેલી જ વાત બતાવી છે કે ભગવાનને પોતાની ઉપાસના જેમ છે એમ પોતાની ઓળખાણ કરાવી હતી, એટલા માટે અક્ષરધામમાંથી આવ્યા હતા. બીજું કારણ એવું બતાવ્યું છે કે ધર્મ ભક્તિ એમને સુખ આપવા માટે મહારાજ પધાર્યા હતા. પછી બીજા અવતારના જે ભક્તો હતા એને પોતાની ઉપાસના સમજાવી અને પોતાના અક્ષરધામમાં લઈ જવા માટે ભગવાન આ લોકમાં પધાર્યા હતા. પછી એક કારણ એવું બતાવવામાં આવ્યું છે કે લાખો વર્ષો સુધી જે મુનિઓ તપ કરતા હતા, સાધનાઓ કરી રહ્યા હતા, એને સાધનાનું ફળ આપી અને એને અક્ષરધામ આપવા માટે સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં પધાર્યા હતા. તમે વિચાર કરો કે નવલખા ઉપર 9 લાખ મુનિઓ કેટલા ઠેઠ 5000 વર્ષ પૂર્વે કેટલા વર્ષોથી સાધના કરી રહ્યા હતા. ભગવાન ત્યાં પધાર્યા, 9 લાખ સ્વરૂપ ધારણ કરી અને એક સાથે બધાને ભેટ્યા અને મહારાજે સર્વને મોક્ષનું વરદાન આપ્યું છે. એટલા માટે મહારાજે મહારાજ છઠ્ઠું કારણ એવું બતાવ્યું કે એકાંતિક ધર્મનું પ્રવર્તન કરાવવા માટે ભગવાન આ લોકમાં પધાર્યા હતા. તો વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં પધાર્યા અને આપણને યોગ થઈ ગયો
જય સ્વામિનારાયણ. હા, એટલે વાલા ભક્તજનો, એટલે હજી અમે ગાડીમાંથી ને જ આ કથા વાર્તા કરવામાં આવી છે. એટલે કાલે આપણે 6 દિવસ સુધી કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું શ્રાવણ વદ આઠમ થી. તો હવે કાલે 6 દિવસ પૂરા થતા સાંજે આપણે ઠાકોરજીને પારણેથી ઉતારી અને સિંહાસનમાં બિરાજમાન કરીશું. તો આપણે સાંજે 5:45 થી 6:15 વાગ્યા સુધી અડધી કલાક ઝૂમ દ્વારા અથવા તો તમને ભક્તજનો સમય મળે તો મંદિરે પણ તમે આવી શકશો. તો આપણે 6:15 વાગે ઠાકોરજીની આરતી કરી અને પછી ઠાકોરજીને ઉતારી અને પ્રદક્ષિણા ફરી વાતે ગાતે અને પછી સિંહાસનની અંદર પધરાવીશું. તો ભક્તજનો જેને સમય મળે તો અચૂક કાલે સાંજે 6:15 વાગે પધારજો. તો બધા જ ભક્તજનોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.